હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું બધાની નાટુ બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા ધાબા ઉપર આવ્યા. તમને થંબનેલ જોઈને ખબર તો પડી ગઈ છે કે કેવો બ્લોગ બનાવ્યો. વાત સાચી છે મિત્રો. હવે છે ને મોસમ એ આપણે એરદેગો કરવા મળ્યા છે. તમને નહીં ખબર હોય. હા એટલે આપણે અડધું સોમાં વયું ગયું ને જે હરખો વરસાદ નથી આવતો લે. તો શું કહેવાય બીજું, પછી શું કહેવાય, સોમાં વયું જાય ને પતી જાય, પછી મહિનો દી રહીને વરસાદ આવે શાળામાં. હું સમજવું બોલામાં. એટલે જ કહું છું કે તમને તમે જોયું છે કે મોસમ હારે દગો થવા માંડ્યો. વાત સાચી છે 100%. અને અત્યારે જો થોડો ઘણો વરસાદ આપણે આવી ગયો તો ખુલ્લું હતું અને ટ્રેક્ટર આલે ના તો માણાઈ ગઈ બધી વસ્તુ. હા જો આપણી ઝૂંપડી ઉપરથી સનરૂફ વાળી છે, નીચેથી જો સનરૂફ દેખાય છે. સનરૂફ મેં કહેલું હે અને ઉપર આ છપાલોનું મોસ્કું જો એ બધું ક્યાં ગયું બધું. હા ઈડો ખાઈ ગઈ કે હું શું કે ખબર ન પડી. પાંદડા જ ના રહેવા દીધા. હું ખાઈ ગયેલું હોય એવું ઠંડીકડું કરી નાખ્યું. અહીંયા જો માદળું ભરાય. અહીંયા ટાઈસ નાખીને હવે અહીંયા માદળું ભરાય. અહીંથી ટાઈસ લેવાની. હા બાકી આપણી ઝોપડીની હાલત શું છે એ તમને નહીં ખબર. દેખાડીએ તમને. જોઈ લે. હાલ હેઠા ઉતર. હા સુમિતભાઈનું બેગ પડ્યું લાગે. હાલ બહાર નીકળતા રહ્યા બાપને. બાકી તો મિત્રો જો આવો કંઈક છે મોસમ અત્યારે. અત્યારે તો દગો થાય છે, બધા હારે દગો થાય, એમાં કાંઈ શક્કા ને કોઈ સ્થાન સુધીની વાત છે. સમય કળિયુગ હાલી રહ્યો ને મિત્રો, એટલે દગો થવો એ શું કહેવાય નોર્મલી વાત થઈ ગઈ છે. પેલા દગા થતા એ દેખાતા નહીં, હવે દેખાય બધા. સોશિયલ મીડિયા ઇન્ટરનેટ આવી ગયો ને એટલે હવે દગા દેખાય. પેલા કે હું કોઈ પણ મોબાઈલ નહોતા ને એટલે ન દેખાય એવું. હવે બધાને એવું દેખાય કેમ કે આવું બધા મોબાઈલનું માધ્યમ આવી ગયું ને. જે યુટ્યુબમાં તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરશો એના રિલેટેડ તમને મળી જ રહેશે. ભલે પછી એઆઈના માધ્યમથી દર્જ કરેલું હોય કે ગમે એવું હોય, બાકી મળી જ રહી. ગમે એવું હોય ને તમે ખાલી યુટ્યુબમાં સર્ચ કરજો. તમને કોઈ પણ પરેશાની હોય જે ખાવા રિલેટેડ કે ગમે એ વસ્તુ તમે સર્ચ કરશો ને તમને મળી રહેશે. અનેક સ્વરૂપમાં મળી રહેશે. જે તમને જોવે ને એને કરતાં ડબલ મળી રહેશે. શું કહેવાય એ જોઈને પાછા એવું કરતા નહીં, કેમ કે બધું સાચું ન હોય ને સારું ન હોય. એટલે એ બધી વસ્તુ કરવામાં ધ્યાન રાખજો. કેમ કે બધા મારી જેવા વ્યૂઝ આપવાવાળા હોય, એને પૈસા મળતા હોય, તમે એ કરશો તમારી લાઈફની પછી દેવાઈ જાય. એટલે શું કહેવાય બધી વસ્તુ હાંસી ન હોય, જોઈને કાઢવીને આગળ પગલાં ભરજો. કેમ કે ત્યાં ઓલાને પૈસા મળતા હોય ને એટલે એ ગમે એવા બનાવીને મેકી દે. તમે રિયલ લાઈફમાં કરવા જાઓ ને તો તમારા પૈસા હશે ને એ વૈયા દવાખાને. બીજું કાંઈ નહીં મિત્રો, લાઈફ એન્જોય કરો, બીજું કાંઈ નહીં. હાલો મળીએ બીજા કોઈ નવા વ્લોગમાં. જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાયજો. બાકી આપણા ગામડાના દેશી બ્લોગ આવવાના છે, ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી. મળીએ કોઈ નવા વ્લોગમાં. હજી કાંઈ મજા તો કાંઈ હરખી રહેતી નથી. હજી આમ ટાંટિયા ધરવું છે, આમાં શું થાય. હાલો મળીએ બીજા નવા